વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે, રચનાએ 6 પરીક્ષાઓમાં સરેરાશ 45 ગુણ મેળવ્યા હતા. હવે આ પછી આગળ આપણને કહે છે તેણીના શિક્ષકે તેણીએ મેળવેલ સૌથી ઓછા ગુણ 30 કાઢી નાખ્યા અને તેણીનો ગ્રેડ નક્કી કરવા માટે સરેરાશ ગુણની ગણતરી કરી. તો નીચેનામાંથી કયો વિકલ્પ તેણીએ મેળવેલ સરેરાશ ગુણ બતાવશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, આપણે પહેલું જે વાક્ય છે કે રચનાએ 6 પરીક્ષાઓમાં સરેરાશ 45 ગુણ મેળવ્યા, એટલે 6 પરીક્ષામાં સરેરાશ 45 ગુણ મેળવ્યા, એટલે આપણે લખી શકીએ કે 45 ગુણ મેળવ્યા, પણ કેટલી પરીક્ષાઓમાં? 6. એટલે 45 ગુણ્યા 6 મળીએ તો આ જે 6 પરીક્ષાના આપણને કુલ ગુણ મળે. હવે એમાંથી એના શિક્ષકે તેણીના શિક્ષકે તેણીએ મેળવેલ સૌથી ઓછા ગુણ 30 ગુણ, એને આ જે 6 પરીક્ષાના ગુણ હતા એમાં સૌથી ઓછા ગુણ 30 હતા, એટલે એને કાઢી નાખ્યા. એટલે આ જે ટોટલ હતું એમાંથી એણે 30 માઇનસ કર્યું, બરાબર છે. તો હવે 30 ગુણ કાઢી નાખ્યા, એટલે એક પરીક્ષાનો ગુણ કાઢી નાખ્યા, એટલે હવે પરીક્ષા 6ની જગ્યાએ કેટલી રહી? 5 રહી. તો હવે એને સરેરાશ કાઢવું હોય આનું, તો અહીંયા 5 વડે ભાગવું પડે. એટલે જો અહીંયા 45 ગુણ્યા 6 માઇનસ 30, 45 ગુણ્યા 6 માઇનસ 30 છેદમાં 5 છે, બરાબર છે. એટલે આપણે જે ગણતરી કરી એ પ્રમાણે આપણો જવાબ આવો થાય, અને એના પ્રમાણેનો જે જવાબ છે એ સેક્શન એટલે જવાબ ડી છે, એટલે કે 45 ગુણ્યા 6 માઇનસ 30 છેદમાં 5.